દુનિયામાં કોઈ મહાનગરપાલિકાની બિલ્ડિંગ 28 માળની નથી. સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ બનવા જઈ રહી છે. હું તમને વાત કરું, શહેરીજનોની તમામ સર્વિસ સુવિધાઓ એક જ જગ્યાએ મળી શકે. એટલે રોજના શહેરીજનો મુકલીસરા જાય, પછી અઠવાલાઇન્સની કચેરીએ જાય તો એને 400-500 રૂપિયા ખર્ચો થઈ જતો હોય. આ તો એક જ જગ્યાએ એને બધી સુવિધા મળી જવાની છે. કદાચ એશિયામાં આ પહેલી મહાનગરપાલિકા એવી હશે જે વહીવટ પણ બની રહ્યું છે. એ તમામ શહેરીજનો એક જ જગ્યાએ આવી પોતાના બધા કામ પતાવી શકશે. આવનાર સમયમાં આ બિલ્ડિંગના હિસાબે આપણે આઇડોલ બનીશું. ભારતમાં અત્યારે છેલ્લા વર્ષોની વાત કરું તો આપણે તમામ પેરામીટરમાં ટોપ પર છે. સ્વચ્છતામાં હોય, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ હોય, પણ આ બિલ્ડિંગમાં પણ આપણે ગ્રીન બિલ્ડિંગ ની રેવન્યુ જનરેટ થશે. એટલે એમાં સોલર દ્વારા ઇલેક્ટ્રિક જનરેટ થવાની છે. એમાં પણ એના હિસાબે રિન્યુએબલ એનર્જીના માધ્યમથી આ બિલ્ડિંગ ચાલશે. એટલે આ બિલ્ડિંગ આપણું ભારતનું તો આઇડોલ બનવા જશે, પણ એશિયામાં પણ આઇડોલ બનવા જઈ રહ્યું છે. સુરતની તમામ હેડક્વાર્ટર્સ, સુરતના જેટલા સર્વિસ છે, આધાર કાર્ડ હોય, આયુષ્માન કાર્ડ હોય, તમામ અહીંયા કાઢવામાં આવશે. બીજી એક વાત કરું, મિની સચિવાલય એટલે ગાંધીનગરના જે કામ છે એ કામ પણ એ બીજું બિલ્ડિંગ 28 માળનું બની રહ્યું છે. તેમાં ગાંધીનગરના તમામ સર્વિસ પણ અહીંયા આવવાની છે. એટલે એના હિસાબે અમુક કામ માટે ગાંધીનગર નહીં જવું પડે, એ કામ આ જ કચેરીમાં થઈ જશે. સુરતમાં સમાચારની ગતિવિધિઓને વધુ જાણવા માટે અમારી નરોડા પાટિયા ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂરથી દબાવો.